તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 59. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 26/7/1991 શુક્રવાર ગુરુ પૂર્ણિમા. રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 70 બોલો. આજ મેં આયા શરણ તુમારી, માયા મોહ હરો હે હરી. જય હરી જય હરી જય હરી જય હરી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 17 બોલો. આજનો દિન સતગુરુદેવનો, ગાઓ મંગળ ચાર. હરખ હૈયાનો આજે ઉલટે, આનંદ ઓઘ અપાર. ધર્માસન પર ધ્યાનમાં, ઢળિયા અંગ રસાળ. પ્રેમ વત્સલતા ગાલે દ્રવે, મુખ પુણ્ય પ્રકાશ. આજનો દિન સતગુરુદેવનો, ગાઓ મંગળ ચાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ધર્માસન એટલે સિંહાસન ઉપર બેસાડીને માંડલી કે પૂજા કરેલી. મહેતાજી કાંઈ બાવા જેવા નહોતા. ભક્તિ કરી હોય તેને આપણી માફક સાધન બધું સાંપડી રહે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 16. જ્ઞાન કટારી મારા ગુરુજી મારો, મારી અંતર વાસના વિદારો રે. ખૂબ ખૂંચાડો પ્રભુ હું પદય ભેમાન, ગાઢા પડળ ત્રોડી તારો રે. માયાને મમતા કઠણ કામના, જૂના જાડા ત્રોડી તારો રે. જ્ઞાન કટારી મારા ગુરુજી મારો, મારી
રસના વિદારો રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, બે આંધળા કાચબા છે, ત્રણે કોર પાણી છે. જડેશ્વર મહાદેવનું મંદિર છે, આ વાંકાનેર પાસે છે. આંધળા કાચબા પાસે આવે એટલે ખબર પડે કેટલાય વર્ષ થયા. આગળ નોંધ છે. આ વાત રાધેશ્યામજીને ધ્યાનમાં દેખાણી હોય, કારણ કે ભજન પૂરું થતા રાધેશ્યામજી તુરત જ બોલ્યા છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 74. માધવ બંસી મધુરી સુનાદે, પ્યારા બંસી મધુરી સુનાદે. માધવ બંસી મધુરી સુનાદે. અવળી પાઠ ભણાવી માયાએ, ગાંઠ પડી નવ જાય. માધવ બંસી મધુરી સુનાદે. પ્યારા બંસી મધુરી સુનાદે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માયા અવળી પાઠ ભણાવે છે, આથી જીવ દેહને પોતાનો માને છે, આત્માને નહીં. આથી ક્યાંથી છૂટે? હું દેહ નથી, પણ આત્મા છું, અને દેહ ઇન્દ્રિયો તો કર્મ કરવા માટેના મારા સાધન છે, એમ માને તો જીવ છૂટે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76. હર્ષિતભાઈ વસાવડાને આ પદ બોલવા રાધેશ્યામજી કહે છે, પ્યારે રાધે રાધે બોલો, પ્યારે રાધે રાધે બોલો. અંતર કે પટ ખોલો, રાધે ભક્તિ प्यारी प्रभु को, गुरु गम से पट खोलो, प्यारे राधे राधे बोलो, प्यारे राधे राधे बोलो. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માણસો તપ તીર્થમાં રખડ્યા કરે છે ને ખોટામાં ખર્ચાય છે, પણ દિન દુખીને આપતા નથી. આથી ભગવાન પ્રસન્ન થતા નથી. તીર્થમાં ભટકવા કરતા તમારે ઘેર ભગવાનનું આસન છે, તેનું ધ્યાન કરો ને ટાણા અનુસાર દિન દુખીનું ધ્યાન રાખો. પરોપકારના કામ કરો, તે ભગવાનની સેવા કરવા બરાબર છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 122.
સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ ગુરુ કરો ને ગમવાળા પાવે પદાર્થ પ્રેમ પરમ રસ મીટે ભવ કી જંજાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા ઈ નાગર નરસિંહ રસાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા તપ ત્યાગ વૈરાગ સ્વરૂપી ત્રિનેત્રી જટાવાળા રીઝી રીઝ્યા જેણે શ્યામ રસિકવર એવા પ્રેમ સમાધિવાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે 3 ગુણથી પર જઈ પરાભક્તિ પામેલા હોય તે જ સદગુરુ થઈ શકે. મહેતાજી કહે છે તેમ રાધે કૃષ્ણનો નાદ આ પરાભક્તિ પામવા માટે છે. આગળ રાધેશ્યામજી કહે છે બુઢા લોકોએ મંદિરે બહુ ધક્કા ખાવાની જરૂર નથી. અહીં રોજ સાંજે ભજન થાય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 116. મન મોહન બંસી બજાવે રે હે मुरली में राधे राधे गावे रे मन मोहन बंसी बजावे रे थंभे जलचर खेचर भूचर हे जड़ में चेतन आवे रे मन मोहन बंसी बजावे रे. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ભક્તિ રસમાં ચેતન જડ થાય એટલે અંતર્મુખ બને, ધ્યાનસ્થ બને અને જડ ચેતન પામી દ્રવવા માંડે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142. શ્યામ સુંદર ઘન શ્યામ જો એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે હવે આગળ ક્રમ કરો. આગળ તારીખ 27/7/1991 શનિવાર. રાધેશ્યામજી પૂછે છે કેટલા વાગ્યા? તો સત્સંગીએ કહ્યું 6:40. તો રાધેશ્યામજી કહે
સવારના 6:40 થયા છે એમ? સત્સંગી કહે, ના, સાંજના 6:40 થઈ છે. રાધેશ્યામજી કહે, તો પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 11 બોલો. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો, રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને, ધર્મ તેથી નથી કાંઈ આઘો, મનુષ્યને કર્મ કરવા ઘટે ત્યાં લગી, જ્યાં લગી ભક્તિનો ભેદ અળગો, ભાવે ગોવિંદમાં ભજન ભેદી રહો, એક ઉપાસના જઈને વળગો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કર્મકાંડ તો કિચડ કાદવની નદી છે. 58-60 વર્ષ પછી કર્મકાંડ મૂકી દેવું જોઈએ, પણ કોઈ માનતું નથી. આગળ રાધેશ્યામજી કહે છે, ભજન ભેદી રહો એટલે એક ઉપાસના કરો, ઊંડા ભાવથી ભજનને ચોંટો. આગળ એક સત્સંગી કહે, આવતીકાલે દાણાપીઠમાં યજ્ઞ છે, તેના આમંત્રણ મોકલાઈ ગયા છે. એમ કહેતા રાધેશ્યામજી કહે છે કે મને કર્મકાંડ બહુ નડે છે. કાલના યજ્ઞમાં માત્ર કર્મકાંડ કરશે, તેમાં કોઈનું ચિત્ત ભજનમાં ન હોય, કાલે આસને ન આવશો. આગળ રાધેશ્યામજી કહે, હૃદયમાં ધ્યાન કરતા હોય તેને કૃષ્ણ ભગવાન દેખાય ત્યારે કામ થાય. ધ્યાન રાખો, અંદર જ ભગવાન છે, શા માટે બહાર ગોતો છો? પણ બીજું બધું મૂકી એક પરમાત્મામાં જ ચિત્ત પરોવો. ભગવાન ભેળા જ છે, સાધન કરે તો થાય. હાલો આગળ એક સત્સંગી પ્રશ્ન કરતા કહે, સાધન શું કરીએ? રાધેશ્યામજી કહે, ભગવાનનું ધ્યાન કરો, અંતરમાં ઈ જ ભગવાન છે. એક સત્સંગી પ્રશ્ન કરતા કહે, વેદાંતી જેવી વાત થઈ જાય. રાધેશ્યામજી કહે, ના ના, પરમાત્મા આત્મા રૂપી અંદર જ છે. એક સત્સંગી કહે, ઈ તો અંશ છે. રાધેશ્યામજી કહે, ઈ અંશ નથી, આ તમે શું વાત કરો છો? તમે એક પરમાત્મામાં ચિત્ત પરોવો તો થાય. સત્સંગી કહે, બીજું મૂકવાની વાત છે. રાધેશ્યામજી કહે, બધું મૂકવું જ જોઈએ. એક સત્સંગી કહે, નાડી શુદ્ધિ કરવી જોઈએ. રાધેશ્યામજી કહે, પ્રેમ ભજન કરો તો નાડી શુદ્ધિ ને દર્શન બધું થઈ જાય. આગળ વાત કરતા રાધેશ્યામજી કહે,
કાંતિભાઈ વિનસ પ્રકારના છે. એક સત્સંગી કહે, કાંતિભાઈ જામનગરમાં બેઠા આસનનું ધ્યાન કરે તો ચાલે? રાધેશ્યામજી કહે, ન રાખી શકે, ત્યાં વહેવારમાં ખેંચાઈ ડૂબી જાય. એક સત્સંગી કહે, કાંતિભાઈને સાહિત્યનો શોખ છે. રાધેશ્યામજી હસે છે અને કહે છે, સાહિત્યથી નહીં પણ તત્વજ્ઞાનથી ભગવાન મળે. આગળ રાધેશ્યામજી કહે, દુનિયા વાણીમાં જ માને છે, ભગવાનને ડાબલીમાં રાખવાથી નહીં પણ માલિક તરીકે રાખો તો કામ બને. જે સ્વરૂપ રાખ્યું હોય તેમાં જ પ્રેમ રાખો. બહાર જવાની જરૂર નથી. બહારના ચંદન કે કંકુ લગાડો તેમાં શું? અંદરની ધ્યાન વૃત્તિ ભગવાનમાં રાખો. ભગવાન એકાંતમાં મળે છે. એક સત્સંગી કહે, શિબિરોમાં ધ્યાનમાં હજારો લોકો બેસે છે. રાધેશ્યામજી કહે, એ ખોટું છે, ઘેર બેઠા કરો ને. એકાંતમાં ઘરમાં રાત્રે મળે, પણ ધ્યાન નીંદરમાં રાખો તો થઈ રહ્યું. આ ચોખ્ખી વાત છે. હાલો આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86. मैं तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी, तिलक माड़ा ठाठ करूं क्या, सुरता सखी सजाऊंगी, मैं तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સુરતા સખી એટલે ધ્યાન વૃત્તિ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 114. મેં કૃષ્ણ તવ દાસોહમ, તવ દાસોહમ, તવ દાસોહમ, જ્ઞાની મુનિ જપે છો સોહમ, મેં કૃષ્ણ તવ દાસોહમ, સત્તામાન મરતબા ન પરિજન, ચહુ ન કામિની કે કંચન, સેવા સેવા એક પ્રણયની, નરસિંહ પદ રંજિત રે મન, મેં કૃષ્ણ તવ દાસોહમ. આ પદ પૂર્ણ થતા એક સત્સંગી કહે, સતા માન મર્તબા ન પરિજન, ચહુ ન કામિની કંચનમાં
અમારે માટે ખરી સ્થિતિ તો ચહુ ન ને બદલે ચહુ ચહુ જેવી સ્થિતિ છે, બાકી તો ગાવા પૂરતું જ છે. આ સાંભળી રાધેશ્યામજી અને બીજા સત્સંગીઓ બધા હસે છે. આગળ રાધેશ્યામજી કહે, મહેતાજીના પદોમાં વેદો અને ઉપનિષદો આવી જાય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201. હેજી સમરણ સાચા નરસિંહના, બીજા હોયે આ દિલડાના ભ્રમ. સમરણ સાચા નરસિંહના, પ્રેમ કીર્તન કરી નાચતા રે. જેણે પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ, સમરણ સાચા નરસિંહના. આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જ્ઞાન પછી પ્રેમ ભક્તિ મળે તે જ પરાભક્તિ છે. મહેતાજીએ જે ભક્તિ કરી તે વિશેના ઉલ્લેખ કરે છે. કંઠીવાળા ગુરુ નહીં, પણ પરાભક્તિ પામેલા તે જ સાચા ગુરુ. આગળ ગમ નહીં જો ગોવિંદ નામની, તો તજીએ પોતાનું એ તન. સમરણ સાચા નરસિંહના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ગોવિંદ નામની ગમ એટલે હૃદય કૂણું થાય, દિન દુખી પર દયા થાય તો હૃદયને ગોવિંદ નામની ગમ મળે, નહીં તો ન મળે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 212. કોઈ વેદના ભેદ બતાવે રે, કોઈ માયલો મરમ સમજાવે રે, કોઈ એસાનું રીજન આવે રે, કોઈ એસાનું રીજન આવે રે. હરિ ગુરુ સંતને ચરણે જાતા, મોટપ મનને ભમાવે રે. આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી હસે છે અને કહે છે કે ભાષણ કથા આદિ કરનારા પોતાને મોટા માને ને બીજાને છોટા. આગળ રાધેશ્યામજી કહે છે, પરમાત્માને ભજો એ વેદનો ભેદ છે, બાકી વેદનું જ્ઞાન વેદના સારરૂપ ભગવાનને ભજવાનું કહે છે. તે વિના જ્ઞાન નકામું. પોતાને મોટા કરી જે પોતાના નામની આગળ મહામંડલેશ્વર વગેરે ખિતાબ લગાડે તે અજ્ઞાની જ હોય. એક સત્સંગી કહે, કાંતિભાઈ અજાબ્યા ઉપર ભૂરખી નાખો તો અહીં રહી જાય. રાધેશ્યામજી માત્ર હસે છે. એક સત્સંગી કહે, થોડી તો લાગી છે, એટલે અફીણનું વ્યસન લાગે
તેમ આસને આવી જાય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 234. હે કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી, અગમ ગતિ તારી ન્યારી રે, અરે તેનો ભેદ ન પાવે પુરારી રે. કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી, શાસ્ત્ર પુરાણની વાત ભૂલાવે, એવી અકળ કળા છે તમારી રે. કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શાસ્ત્ર પુરાણોથી પર ભગવાનની અકળ ગતિ છે. સબરી, કર્મા વગેરે ભોળા માણસના જ ભગવાન હોય છે. ભગવાન તેને મુનિથી પણ અધિક ગણે છે. ગોપી તો એનાથી વિશેષ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 56. આજ છબી મનોહર મંગળ, નાગર રસિક રસાળ, સુબગ સિંગાર સોહે ઘન શ્યામા, ભક્ત વત્સલ ગોપાળ. આજ છબી મનોહર મંગળ, નાગર રસિક રસાળ, બળવંતા બાહુ મણિભૂષિત, સજળ મધુર રસપાશ, નિત નવરંગી પ્રેમ સુધાકર, બુઝે દાસન પ્યાસ. આજ છબી મનોહર મંગળ, નાગર રસિક રસાળ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સુભગ સિંગાર એટલે ચળકતા અને તાજા. એક સત્સંગી કહે ફ્રેશ, એવરગ્રીન. રાધેશ્યામજી કહે હા હા ફ્રેશ. અને વળી રાધેશ્યામજી કહે આ બધું કાંઈ દર્શન કર્યા વગર લખ્યું હશે? સત્સંગી કહે અમને ક્યાં દર્શન થાય છે? રાધેશ્યામજી હસે છે. સત્સંગી કહે બધા બીડું હોમાવાની રાહ જોઈને જમવા માટે આતુર હોય છે. રાધેશ્યામજી હસે છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.